પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે। આ યોજનાને તાજેતરમાં 6 વર્ષ પૂર્ણ થયા છે। આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। આ યોજના ભારતના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા અને ગ્રામીણ જીવનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં ₹6,000 સહાય મળે છે। તાજેતરમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે યોજનાના 19મા હપ્તા હેઠળ ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોને કુલ ₹1,148 કરોડથી વધુની સહાયની ચૂકવણી કરવામાં આવી છે। इस योजना से हमको हर 4 महीने में 2,000 मिलता है, पूरी साल का 6,000 मिलता है। बीच सीजन में जैसे फसल बेच दिया और बीच सीजन जब आती है तब खेडूत के पास मोस्ट पैसा नहीं रहता, तो उस टाइम इस पैसे से खातर, बियारण और मजदूर के लिए पैसा वो सब इसमें से निकाल सकते हैं खर्च। इस तरह से इसकी योजना का हमको लाभ मिलता है। આ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયાના અવસરે 24 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં કિસાન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલી કામગીરીની વિગતો આપી હતી। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। મોટી જાહેરાત જે માનનીય વડાપ્રધાનશ્રીએ એમના બજેટમાં કેન્દ્રમાં કરી કે 3 લાખથી વધારીને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા જે છે એ 3 લાખ હતી એ 3 લાખથી 5 લાખ કરી, આપણે પણ 3માંથી 5 લાખ રૂપિયા કરી દીધી છે। हमारे गुजरात में जब ये योजना की शुरुआत हुई तो हमने 10 दिन में करीबन 36 लाख का हमने पंजीकृत किया था, जो पूरे देश में हमारे जो किसान पंजीकृत हुए थे उसमें 10% हमारे गुजरात का हुआ था।